બનાસકાંઠાના ડીસા પાલિકા પર 14 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાના કારણે વીજ કંપનીએ કનેક્શન કાપવાની ચીમકી આપી છે। આ ઘટનાને લઈ પાલિકા સદસ્યએ કહ્યું કે જો બિલ નહીં ચૂકવવામાં આવે તો લોકો આવતા સમયમાં મોટી મુશ્કેલીમાં પડી શકે છે અને તેનો જવાબદાર પાલિકા સત્તાધીશો હશે। બીજી બાજુ ડીસા પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે તેઓ બાકી વીજ બિલને ચૂકવવા માટે પ્રતિબદ્ધ છે અને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે। ડીસા નગરપાલિકા દ્વારા જે વીજ કંપનીના જે બાકી વોટરવર્ક્સના બિલ છે એની ચૂકવણી કરવા નગરપાલિકાએ પ્લાન્ડ મેનરમાં આયોજન કરેલ છે અને એના ભાગરૂપે તાજેતરમાં 25 લાખ રૂપિયા વીજ કંપનીમાં જમા કરાવેલ છે। આ ઉપરાંત નગરપાલિકાના બિલોમાં ઘટાડો થાય એ માટેના પણ એનર્જી એફિશિયન્સી અને વીજ બિલમાં ઘટાડા માટેના પ્રયાસો પણ હાથ ધરેલ છે અને આગામી સમયમાં નગરપાલિકા ક્રમિક રીતે બાકી વીજ બિલો ચૂકવવા માટે પ્રતિબદ્ધ છે। ડીસા નગરપાલિકા એના અનાવડત અને ગેરવહીવટના કારણે પ્રખ્યાત છે। ડીસા નગરપાલિકામાં ભય વગરનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવું કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં અને સમાજની અંદર એક વાત ચાલી રહી છે। વાત કરીએ ડીસા નગરપાલિકાના પાણીના બોરની જે વીજ બિલની લાઇટ બિલની વાત કરીએ તો એ 14 કરોડ અને 12 લાખ જેટલું બાકી છે। ઉત્તર ગુજરાતના અંદર સૌથી વધુ વીજ બિલ જે બાકી છે તે બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકાનું બાકી છે। 14 કરોડથી પણ વધુનું વીજ બિલ બાકી છે। ક્યાંક આવના સમયના અંદર બોર કનેક્શન ડીસા નગરપાલિકાના કાપવાની ફરજ ક્યાંક વીજ કંપની છે તેઓને પડી શકે છે। જે રીતે સરકાર દ્વારા આ પ્રકારની જે લોનો છે તે નગરપાલિકાઓને આપવામાં આવી છે કે જે બિલની જે ચૂકવણી છે તે લોનોના મારફતે તમે કરો। જોકે લોનોની ચૂકવણી પર સરકાર તેઓ પાસેથી હવે જે નગરપાલિકાઓ છે તેઓ પાસેથી ગ્રાન્ટના મારફતે કરી રહી છે। આ જે રીતે લોનની ચૂકવણી અને જે રીતે વીજ બિલ જો નગરપાલિકા નથી ભરી શકતી તો આવનાર સમયના ક્યાંક બોરના કનેક્શન કપાઈ શકે છે। ડીસા વાસીઓ છે તે લોકોને પાણીની તંગી મોટી ઊભી થઈ શકે છે। જોકે હાલ તો જે રીતે તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે વીજ બિલની ચૂકવણી અમે વહેલી તકે કરી દઈશું। જોકે આ દાવો હવે કેટલો આવનાર સમયના અંદર સફળ રહે છે તે જોવું રહ્યું। ધ્રુવ પરમાર, GS TV।